કેટલીક વાઈફને એવી કમ્પ્લેન હોય છે કે જ્યારે પણ મારા ને મારા હસબન્ડ વચ્ચે કોઈ ઝઘડો થાય તો નાનો હોય કે મોટો, હસબન્ડ અચાનક જ મારાથી ડિસ્કનેક્ટ થઈ જાય 2 3 4 દિવસ, ક્યારેક અઠવાડિયું, અને કમ્પ્લીટ સાયલેન્સમાં એનો પીરિયડ જાય, જાણે કે મારો એક્ઝિસ્ટન્સ જ નથી. અને સમય પૂરો થાય તો જાણે કે કંઈ બન્યું જ નથી એવું નોર્મલ વર્તન કરતાં પાછા આવી જાય, અને પેલી પ્રોબ્લેમનું શું કરવાનું એના પ્રોસેસિંગની વાત જ ના કરે. આવી પરિસ્થિતિમાં વાઈફ બહુ જ અનલવ્ડ, અનકેર્ડ, રિજેક્ટેડ ને ડિજેક્ટેડ ફીલ કરે કે આ લગ્નમાં મારો રોલ શું છે. શું આ પુરુષોનું અવોઇડન્સ કે એરોગન્સ છે? આને ડિકોડ કરીએ. એક પુરુષ જ્યારે એક બોય હતો, યંગ હતો, ટીનેજર હતો, ત્યારે ઘણી બધી વાર એવું બને છે કે એના પેરેન્ટ્સ સાથે એના ઇમોશનલ અટેચમેન્ટ એન્શિયસ પેટર્નના હોવાને કારણે એને જ્યારે પણ તકલીફ પડી, એ પ્રોબ્લેમમાં આવ્યો, એ ઇમોશનલી વલ્નરેબલ હતો, તો પેરેન્ટ્સે કાં તો એના પ્રોબ્લેમને બહુ હેલ્ધી રીતે સોલ્વ નહોતા કર્યા, સાંભળ્યા નહોતા, અને ક્યારેક તો છોકરો છે ને પ્રોબ્લેમમાં છે એમ કરીને શેમ પણ કરેલો હતો. પોતાની નબળી પરિસ્થિતિ કે વલ્નરેબિલિટીઝને જો લોકો સાથે શેર કરીએ છીએ તો એમાં ઇન્સલ્ટ કે હ્યુમિલિએશન જ મળે છે. આ સમજી અને આ છોકરો એવું નક્કી કરે છે કે મારે મારા પ્રોબ્લેમ્સને જાતે સોલ્વ કરવા શીખવાનું છે, મારે મારા કમ્ફર્ટનું કારણ ખાલી પોતે જ બનવાનું છે. આ પુરુષ જ્યારે મોટો થાય ત્યારે ધીરે 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 એ અલગ અલગ જાતના પ્રોબ્લેમ્સ કે ક્રાઇસિસ સિચ્યુએશનમાં સોલ્યુશન માટે પેલી પોતાની ઇમોશનલ કેવમાં જવાની કોશિશ કરે. કારણ કે એના મગજનું કન્ડિશનિંગ છે કે જ્યારે પણ પ્રોબ્લેમ આવી, જો હું લોકો પાસે જઈશ તો કાં તો એ મને રિજેક્ટ કરશે, નેગ્લેક્ટ કરશે, પ્રોબ્લેમ સમજશે નહીં, કાં તો પ્રોબ્લેમ મારી વધારશે. પણ જો હું પોતાની સાથે રહીશ તો હું મારા પ્રોબ્લેમ્સને બેટર સોલ્વ કરી શકીશ. પણ મેરિડ જીવનમાં જ્યારે બે કપલ વચ્ચે પ્રોબ્લેમ થઈ અને હસબન્ડ આઇસોલેટ કરે તો વાઈફને નિગ્લેક્શન ફીલ કરતાં એમના ઇમોશનલ બોન્ડ્સ તૂટી શકે છે. આવી પરિસ્થિતિમાં હસબન્ડ ઉપર વાઈફ તૂટી પડશે તો પેલો ઇમોશનલી વધારે નિગ્લેક્ટેડ કે બ્રોકન ડાઉન ફીલ કરશે. એટ ધ સેમ ટાઈમ જો વાઈફ થેરાપિસ્ટ કે કાઉન્સેલર બનવા જશે તો હસબન્ડને સલાહ, એડવાઇઝીસ અને પાછું એના પર મૂકવાતું એમ્પોઝિશન લાગશે. આવી પરિસ્થિતિમાં હસબન્ડનું એક પ્રોબ્લેમ સોલ્યુશનનું ટૂલ છે એવું સમજી અને વાઈફે એમ્પેથેટિકલી એને ઓપન અપ થવાની એક સ્પેસ આપવી પડશે. વાર લાગશે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે પણ આવા હસબન્ડ્સ ઓપન અપ થાય છે અને વાઈફ પેશન્સથી રાહ જુએ છે તો આ લગ્ન ઘણા ખરા સારા ઇમોશનલ કનેક્શનને બોન્ડ તરફ જતા હોય છે.